પર બિરાજમાન આમંત્રિત મહેમાનો કરેલા દિલીપભાઈ મહારાજ, અમે એમના મહારાજ અંકામાં નામ લખીએ છીએ. દિલીપભાઈ તો મને વર્ષ પછી ખબર જ પડી એમના જો નોકરી કરે એટલે દિલીપભાઈ નામ છે. 1983માં એ દાખલ થયા એટલે મારી ઉંમર કરતાં બધા તો એમને નોકરી કરી. અત્યારે હું નાગાઈ તરીકે ફરજ બજાવું. મહારાજ મારી જોડે લગભગ છેલ્લા 4 વર્ષથી નોકરી કરી રહ્યા હતા. મહારાજનો સ્વભાવ ખંતીલો, સાહેબે પહેલાથી કીધું એ જ, પણ અમુક વસ્તુ જે મારે 4 વર્ષના અનુભવ કાયમી રહે એવું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. આજે પણ તમે જુઓ ને તો ચાલવાની બાબતમાં કહીએ તો મહારાજ આપણા અહીંયા બેઠેલા એ બધા કરતાં સ્પીડમાં આગળ હોય. એ આજે સોંઢિયાથી ચાલવા નીકળે તો કાલ સવારે અંબાજી પહોંચી જાય. આવું એક જાતે જ કે, અને ખરેખર મેં અનુભવેલું છે, કારણ કે મારા બેરેજ ઉપર રોજનું લગભગ 4 થી 5 કિલોમીટર ચાલવાનું થાય. મહારાજ 15 કિલોમીટર ચાલતા છે પર ડે, બરાબર. એટલે આ તો એમનું સ્વાસ્થ્યની વાત થઈ, અને આવું નવું સ્વાસ્થ્ય એમનું કાયમ માટે રહે એવું આપણે ઈચ્છીએ. બીજી સાહેબે વાત કરી કે આટલા જૂના નાગાઈ સ્ત્રીઓ, આ નાગાઈ સ્ત્રીઓ લગભગ 10 વર્ષ થયા રિટાયર થયા, 8-9 વર્ષથી બધા રિટાયર થયેલા. એ પણ યાદ રાખીને અહીંયા આવતા હોય. હીરપુરા સમસ્ત ગામ, હીરપુરા ગામમાં પણ કદાચ કાઠિયાવાડથી લોકો આવેલા. જરા હાથ ઉપર કરો ને તો બધા જોઈ લે આપણે. આ અમરેલી જિલ્લાના હીરપુરા સરનેમના જે હીરપુરા એનું મેનુ હતા હતું, એ લોકો આ કાઠિયાવાડથી આવીને પણ મહારાજ માટે અહીંયા આવેલા છે. એ બહુ મોટું પ્રમાણ કહેવાય. એનાથી મોટું આપણે વિશેષ કંઈ કહી જ ના શકીએ કે લોકો કેટલી લાગણી અહીંયા ધરાવતા છે આપણા મહારાજ માટે. મહારાજનું આગળનું જીવન સુખમય દીર્ઘાયુ રહે એવી આપણે પ્રભુ પ્રાર્થના. અમુક કાયદાના સરકારના નીતિ નિયમ મુજબ પેન્શનનો એક કેસ શક્ય જો મળી જાય, અમે બધા જ હોય છે, બધા નાકાઈઓ પણ પ્રયત્ન કરે, પણ હાઈકોર્ટનો કેસ જો મળી જાય તો બધા આનંદ કરશે, અને એના માટે અમે પ્રયત્ન કરશું મહારાજ જોડે. કશું કહેવું નથી. મહારાજ આવું ને આવું જીવન આગળ. ખૂબ ખૂબ ધન્યવાદ કુલદીપસિંહ ઝાલા સાહેબનો, જેમને પોતાની સાથે દિલીપભાઈના સંસ્મરણો ગણવ્યા. હવે વિનંતી કરું સોમજી પાટીલ પરિવાર ટ્રસ્ટના અને વેરી માતા મંદિરના ખજાનચી એવા રમેશભાઈ અમદાભાઈ પટેલને કે તેઓ દિલીપભાઈ વિશે પોતાના અનુભવ રજૂ કરશે. જેને કામ કરવું છે એને કોઈ હિમાલય પણ મળતું નથી. તેઓ એમાં આજે પોતાના જીવનમાં યશસ્વી પ્રગતિ કરી છે. એના માટે પૂરો એમનો આત્મવિશ્વાસ, એક ધગશ મારે કંઈક કરવું છે. બીજો માતા પિતાની જે સેવા કરી છે એટલે કે માતા પિતાના અને વડીલોના આશીર્વાદ અને ત્રીજું ગુરુ અથવા તો ભગવાનની કૃપા, આ 3 વસ્તુઓ જેના
ભાવના એમના માટે ભાવ બતાવે છે. પણ અહીંયા સુંઘ્યા કામ માટે એમને એટલું ઊંડા કામ કરે છે અને અમારા માટે તો આ સાહેબે તો કહ્યું કે અમારી આ નોકરીમાં 108 કહેવાતા, પણ સુંઘ્યા કામ માટે તો એ સંકટ મોચન કહેવાતા. જ્યારે અમારી મુશ્કેલી પડે, અમારી કંપનીઓને તકલીફ પડે, અમે મુશ્કેલમાં હોય ત્યારે એનો રસ્તો એ કાઢે કે તમે ચિંતા ના કરો, હું બેઠો છું ને. અને એવા તો અમને તરત જ અમારા ઘરેમાં તો ઐતિહાસિક ભવ્ય પ્રસંગ અમે આ ગામે ઉજવ્યો. બરાબર, આ સમાજે ગામે બધાએ જોયો અને એમાં અમારે 2 દિવસ જે કોઈ પણ ગામમાં મુખ્ય ના રહેવું જોઈએ, વધારે પણ અને જે ગામમાં રહેતા હોય તમામ જીવ બધા જમે એની એક ભાવના અમારી હતી. પણ અમને થોડીક મૂંઝવણ હતી કે એમને સોલ્યુશન કરેલું અને એમને જવાબદારી લીધી, તમે ચિંતા ના કરો, તમે તારા આરામો અને ગામને 2 દિવસ જમાવો. એટલે એવા સંકટ મોચના કામ માટે છે. બીજું અમારે ગામ પંચાયત સમરસ કરવાની હતી, એમાં પણ જો જરૂર પડે તો ગમે ત્યારે બોલો દોડીને આવી જતા. એટલે અમારા માટે મહારાજે આ ગામ માટે ખૂબ ખૂબ એમને કામ કર્યું છે અને સારામાં સારી સેવા તો એને આ ગામને ઓળખાવી છે. આ ગામમાં તો ઘણા બધા પ્રગતિના પાયા રોકાયેલા છે, પણ એમને એક પુષ્પ એવું મોકલ્યું છે એની શરૂઆત છેક અમદાવાદ કે સુરત અંબાજી જતા અહીંયા સુંઘ્યાથી પગપાળા જે લોકો જતા હોય એ લોકો ગાયન માટે અહીંયા સુંઘિયામાં ગરમ પાણીનું સ્નાન કરીને નીકળે અને એમાં કૃષ્ણ એમની ભાવના સેવા રહેલી છે, સતત સેવા છે. એટલે પૈસા પણ પોતે ખર્ચે, પૈસા માટે ગામનો તો પ્રભારી એનું કામ સારું એટલે લોકો આપતા હોય, પણ સૌથી પહેલાં તો યશસ્વી ભાવ એમ ન જ હોય. અને જ્યારે જરૂર પડી છે એમને સેવા આપી છે તો આપણે એમની સેવાઓ આપણે એમને નિવૃત્ત કરવા નથી, એમને વિદાય આપી નથી અને એમના ખાતાએ વિદાય આપી. પણ હવે ખાતામાંથી જો વિદાય થાય તો આ ગામની ઘણી બધી એવી સેવાઓ કરવા માટે આપણે એમને આવકારીએ છીએ. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની તંદુરસ્તી ખૂબ સારી રહે અને એવો આયુષ્માન બને અને આ ગામની સારી સેવા કરે. જો જરૂર પડે તો ધનથી યોગદાન આપે, ખૂબ ખૂબ એમને તંદુરસ્ત બનાવે એ સર્વદા આશીર્વાદ વગેરે છે. ભારત માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈનો. હવે આપણે કાર્યક્રમ દિલીપભાઈ વ્યાસના નિવૃત્તિ સમારોહમાં પરમાનંદ આશ્રમના વિશે ન્યાયાધીશ વિદ્યાર્થીમાં સર્વે મહાનુભાવ દિલીપભાઈ વ્યાસના સગા સંબંધી અને શુભેચ્છા પાઠવવા વગેરે ભાઈઓને બહેનો. આજે આપણે દિલીપભાઈની બધી વાત કરી, પણ એક સફળ પુરુષના સફળ થવા માટે ધર્મપત્નીનો મહત્વનો હિસ્સો હોય. આજે આ દિલીપભાઈએ નોકરી પૂરી કરી જવાબદાર હાથ માટે તો એમને પતિએ 27 તારીખના નોકરી મોકલ્યા, એમને બરાબર કાળજી લીધી. એટલે આ પ્રસંગે હું દિલીપભાઈના ધર્મપત્નીને પણ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું. અને દિલીપભાઈ અને કુટુંબને ભગવાન સારી તંદુરસ્તી આપે, સારું આરોગ્ય આપે અને દીર્ઘાયુષ્ય રાખે એવું પ્રભુને પ્રાર્થના કરું છું. અસ્તુ. જય 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 ગુજરાત. खूब खूब धन्यवाद. जो मुस्कुरा है उसे दर्द ने पाला होगा, जो मुस्कुरा रहा है उसे दर्द ने पाला होगा, जो चल रहा है उसके पाँव में जरूर छाल होगा. बिना संघर्ष के चमक नहीं मिलती, बिना संघर्ष के चमक नहीं मिलती. जो चल रहा है उसी दिए में उजाला होगा, उसी दिए में उजाला होगा. तो आओ આજે આ દીપને પ્રગટ કરવા માટે, આજે દિલીપભાઈના નવા જીવનના અધ્યાયની શરૂઆત કરવા માટે હું વિનંતી કરું છું પૂર્વ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહેસાણાના અધ્યક્ષ અને મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન શ્રી કેશુભાઈ પટેલને કે પોતાના ખાસ મિત્ર એવા દિલીપભાઈ માટે પોતાના સંસ્મરણો રજૂ કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી વિદાય લેનારા દિલીપભાઈ, એમના ધર્મપત્ની, મંચસ્થ સૌ મહાનુભાવો અને પરિસરમાં બેઠેલા સૌ મહેમાનશ્રીઓ તથા ભાઈઓ અને બહેનો,
માણસને જિંદગીમાં કેટલાક દિવસો વિશિષ્ટ યાદગીરી રૂપે યાદ રહેતા હોય છે. તો આપણે જ્યારે પહેલો દિવસ સ્કૂલમાં આપણે અભ્યાસ કરવા જઈએ દફતર લઈને, ભારત માતા કી એ બહેનો હોય છે આવાજ ના કરતા, 10 મિનિટમાં પૂરું કરી દઈશું બધું, લોકો પોલીસું નહીં જમવાની તૈયાર છે, તમે સમયસર છોડી દઈશું. તો પહેલો દિવસ આપણે દફતરની સ્કૂલમાં જાય એ દિવસ આપણને યાદ રહે. બીજો દિવસ આપણે સારામાં સારી ડિગ્રી જેના માટે પેલો ભણતા હોય ધગસથી અને ડિગ્રી મળી જાય એ યાદ રહે. ત્રીજો લગ્નની તારીખ યાદ રહે. નોકરીની તારીખ જે દિવસે નોકરી લાગ્યા હોય એ યાદ રહે, અથવા ધંધો સફળ કરવાની તારીખ હોય એ યાદ રહે, અને નિવૃત્તિની તારીખ યાદ રહે. આટલા સિવાય વિશિષ્ટ ઘણા દિવસો છે, પણ આ તો ખાસ યાદ રહે એવા દિવસો છે. હવે દિલીપભાઈ નિવૃત્ત થયા વાત કરી, બધા આપણે સન્માન સભામાં હાજર છીએ, પરંતુ બધાની નવા સમાચાર તમને આપું કે આપણો તો હવે જરૂર હતી, પણ એમને એમના ખાતામાં જરૂર હતી, એટલે એમને 2 વર્ષનું વિશિષ્ટ પ્રકારનું એક્સટેન્શન આપી દીધું, અને એ અમારા આશીર્વાદ છે. પાછી આપણી સેવામાં પાછો એટલો સમય આપણને નહીં મળે, તો પછી આશી કશો હતો નહીં. દિલીપભાઈ માટે તમને કહું કે સુંધિયાની અંદર જેટલી સારી પ્રવૃત્તિઓ માટે ભેગા થયા છે બધા, અમે થયા છીએ. રમીભાઈ વાત કરી કે જો અપડ સંજોગો ઉભા થયા તો 7 કોઠાનું યુદ્ધ હોય, 100 કોઠા તો બધાને આવડતા હોય, પણ 7મો કોઠો જ્યારે આવ્યો છે ત્યારે દિલીપભાઈ છે કોઈએ નહીં ઉઠ્યું. બધાને ખબર છે, એના બધા સાક્ષી છીએ આપણે. 7મો કોઠો ગણિતવાળો નહીં, 6 કોઠા તો ગણિતવાળા છે. મહાભારતના કોઠાનો જે અભ્યાસ કર્યો ખબર છે, ખાસ ગણિતથી 6 કોઠા ચાલે છે, પણ 7મા કોઠાનું ગણિત નથી. એને સોણમાટીનો કોઠો કહેવાય. કોઠા શુદ્ધ પ્રમાણ વધવાનું, જેવો પડે એવો દેવાનો, એનું નામ 7મો કોઠો. તો એના માટે કોઈ ગણિત નહીં, ચોક્કસ સંજોગો નથી, એની કોઈ પ્રક્રિયા નથી, પરંતુ જેવા સંજોગો ઊભા થાય એવો ઉકેલ કરવો, એવી તત્ક્ષણ બુદ્ધિ ધરાવતા દિલીપભાઈ મહારાજ ઘણા પ્રયોગ, ઘરે માતામાં ગણો, સૌરભ પંચાયતમાં ગણો, ગરમ પાણીમાં ગણો. ગરમ પાણીની અંદર તો લોકો એટલું કંટાળાજનક પરિસ્થિતિ છે, રાત દિવસ ગરમ પાણીની વ્યવસ્થા ચલાવવી આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. સૂર્યા ગરમ પાણી માટે શરૂથી તો જે કાર્યકર્તાઓ કામ કરે છે, છેલ્લા 4-5 દિવસ એટલા કંટાળી જાય, સવાર રાત્રે 4 વાગે સવારે ચાલુ થાય, સવારથી રાત્રે પણ 12-1 વાગે ચાલુ રહે. પ્રવાહ એટલો બધો વધી જાય કે આ ગરમ પાણીની વ્યવસ્થા કરનાર કાર્યકર્તા ખૂબ થાકી જાય છે. જ્યારે પહેલી મિટિંગ થાય એટલે બધાના લોકોનો પૂરો કે બાપુ રહો ને, કંટાળી જાય. યાર અમે કહું આ પ્રવૃત્તિ બંધ કરો. એક જ મહારાજ એવા વ્યક્તિ છે કે ચાલુ રાખેલી પ્રવૃત્તિ બંધ નહીં થવી, એટલે બધાને એટલો પાવર આવી જાય, ફરીથી ચાલુ થાય. ચાલુ જાય પછી તો તમને ખબર ને, પછી ઉજાગરો નડતો નથી, અને બધા ત્યારે તો કામી લાગે. સુગંધીદાર પ્રવૃત્તિ સૂર્યાના ગરમ પાણીની છે, એનું મુખ્ય સંચાલક દિલીપભાઈ છે, અને સરકારની ગ્રાન્ટો પણ અમે બધાએ ફાળવી દીધી. અત્યારે કામગીરી ચાલુ છે, હવે જેવું જુઓ એવું બનાવી હોય. તો દુનિયાની અંદર તમે જુઓ એક મિલિટરી એક સોસાયટી અંદર બધા બેઠા હતા, ટોળામાં વાતો કરતા હતા. મિલિટરીવાળા માણસને રિટાયર થઈને આવેલો વચ્ચે બેઠેલો, બધાએ પૂછ્યું કે ભાઈ તમારા મિલિટરીવાળામાં આપણી સોસાયટીના માણસોમાં શું ફેર? તો કે અહીંયા આપણા જો ટોળામાં બેઠા છીએ એમાં આપણા આપણને સામે કોઈ ખબર પડતી નથી. મિલિટરીમાં અમને એ ખબર પડે છે કે આપણા આવ્યા છે સામે આપેલા છે. માણસની વ્યાખ્યા તમારા જોડે બેસતા માણસો ક્યારે કાવતું કરે, ક્યારે ઉંજાળાનો કોમ કરે, ક્યારે યોજના તોડી પડે, એવા પણ તમારી જોડે ઘણી વખત બેઠા હોય છે. એ તમે બહુ વાર કરે, પણ મહેરબાની કરીને પ્રવૃત્તિની અંદર ટકલગી કરીને તોડી અને એની પણ ધ્યાન રાખવાની આ બધા કડવી સલાહ છે મારી. અને દરેક જગ્યાએ સત્તા સિંહાસનને સારું કામ ખટ વગરનું વધુ ખટપટ તો ચાલતી જ હોય. વર્ષોથી જોયા કરે છે, જે યજ્ઞો ચાલે છે એમાં યજ્ઞના રક્ષણ પણ રાક્ષસો આટલો રમવાની કામગીરી કરતા જ હોય છે દરેક જગ્યાએ, દરેક પ્રવૃત્તિમાં. તો આવા લોકોને મહેરબાની કરી તમે ઓળખી લેજો, સંગઠિત રહેજો, અને આવા લોકોની સાધારણ સારી પ્રવૃત્તિમાં તમે ભાગ લેજો. એક વખત એક ભાઈ એક સાપ હતો, સાપ ભેણ ચડાવી ઉભેલો ને એક પાટું માર્યું જોસ્તી, એટલે કારણ વગર પાટું માર્યું, તો સાપે જોસ્તી ડંખ મારી દીધો. ફરી પેલા પાટું માર્યું, ફરી સાપે ડંખ માર્યું, 3 વખત પાટું માર્યું, 3 વખત ડંખ માર્યું, ઉછળી સાપે ધીરે થતું નહીં. પેલો કે મેં લગાવ્યા, ચોથી વખત પગ કાઢ્યો,
સાહેબે ડંખ માર્યો કે હો મારે તો કોઈ ફેર પડે નહીં, મારો પગ પ્લાસ્ટિકનો છે. એટલે જે પ્લાસ્ટિકના મગજવાળા માણસો છે ને એમને કોઈ અસર થવાની નહીં. તમે ગમે એના ડંખ મારો, ચલાવો આપો, એ બધું નિષ્ફળ જતું હોય. એમને આવું કરી તમે વિકાસના કામો કરશો તો આગળ વધાશે. હવે પાછલી ઉંમરમાં ભાઈનું આયુષ્ય સારું તંદુરસ્તી ભર્યું રહે. એમનું પરિવાર બધા નજીકમાં છીએ. એમનો મુખ્ય જો સફળતા હોય તો એમના ઘેરથી એમના ધર્મ પ્રત્યે ખૂબ જ ઉદાર, બધી બાબતોની સહનશક્તિવાળા. જ્યારે જોઈએ તો અમે એમને જોયું છે કોઈ આગેવાની કરી છે એ વસ્તુ એની ઘર બધે જાય. તારા આગેવાન બધા આગેવાનો ખબર છે. ધર્મથી સફળ હોય તો આગેવાન માની નહીં પણ એમના ઘરમાં બેન છે એ બહુ પવિત્ર, ખૂબ જ મહેનત કરનાર બેન છે અને હસતા મોઢે બધાને આવકારે છે એટલે એમની સફળતા છે. કોઈ પરિવાર સંગઠિત હોય, ઘર સારું ચાલતું હોય તો સમજી રહેવાનું કે એક કપલ સહન કરતું હોય છે. પતિ પત્ની બે સહન કરે તો સંગઠિત રહેવાય, એટલે સંગઠિત રહેવાનું કામ ખૂબ અઘરું છે આ જમાનામાં. એટલે મહેરબાની કરીને બધા લોકોના પરિવારની અંદર જે ભેળો બેઠે છે તમારા પતિની જો તમે સફળ કરવા માંગતા હોય તો એમની દરેક બાબતમાં તમે સપોર્ટ કરજો. કારણ કે પુરુષો બહાર જે કામ કરે છે એમની ઘેર તો ખબર હોતી નહીં શું સંઘર્ષ તમે કરી રહ્યા છો અને કહેવા જાય તો સમય પણ નહીં હોતો આપણો ભાઈ. એટલે બહેનોએ મહેરબાની કરી મોકામાં સમજી જવાનું અમારા કહેવાના જે બહાર કરી રહ્યા છે બાબત આપીને સપોર્ટ કરજો. અત્યારે હવે આપણે અહીંયા ભેગા થયા છીએ. મહારાજને વિદાય છે. જે વસ્તુ અમે જોઈ અહીંયા બધા લોકો સાર લઈને મહારાજને સાર ઉઠાડવા આવી ગયા છે. તો એના કરતા સાર કરતો આવું પણ નવી પ્રવૃત્તિ શીખવીને કાંઈક કવર આપીએ. તમારી સાર જેટલી રકમ મહારાજને સાર કેટલી જો ઘરમાં 8-10 જણા શીખતા તો સારું ઘણી થઈ જાય. સાર તો ઘરવાળા આપશી, નજીકવાળા આપશી, હગાવાળા આપશી, ભાઈ બહેનો આપશી. પણ આપણે જે આવીએ છીએ 100 રૂપિયાની સાર તો 101, 200ની સાર લઈએ તો 200, 500 જે કરવામાં ફરી રૂપિયા તેના બદલે રૂપિયાનું બધું થશે. સીધી મદદ થશે. આ સાલોમાં સીધી મદદ નહીં થાય. એમને અમારે એનો તારીફ પછી લો કે શું ભાઈ વાપરો તમે લઈ જાઓ. એનો અર્થ નથી. સાલો ઓછી લાવો.